વેરી ગુડ મોર્નિંગ બાળકો. ચલો આપણે ધોરણ 4માં વિષય છે અંગ્રેજી, જેમાં આપણે હમણાં એક્ઝામ આવવાની છે બરાબર. એ એક્ઝામમાં આપણે 1 થી 3 બરાબર 1 થી 3 ચેપ્ટર રહેશે. તો એમાંનું આપણે ત્રીજું ચેપ્ટર જોઈ રહ્યા છીએ, માય ફેમિલી. એ ચેપ્ટરની એક્ટિવિટી નંબર 8 બરાબર, કે જેમાં એક વાર્તા આપેલી છે. એ આજે આપણે ભણશું બરાબર. તો જુઓ કે વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. જો આ જે વાર્તા છે એ તમારું જે ગુજરાતીનું પાઠ્યપુસ્તક, ગુજરાતીની જે ટેક્સ્ટબુક છે એમાં આપેલી છે. પણ આપણે કોર્સ બદલાઈ ગયો છે તો કદાચ એ હોય ના હોય, એટલે એ ગોતવાની જરૂર છે નહીં, પરંતુ આ જોવાનું છે. તો ચલો આપણે જોઈશું. ધ બોટ. શું નામ છે એનું? ધ બોટ. જુઓ, ડાયરેક્ટલી જોતા જઈએ તો અ ફ્રોગ, a chick, a mouse, an ant, and a ladybug all went out for a walk. જો પેલું વાક્ય છે એમાં ધ્યાન દેજો. ફ્રોગ એટલે તો કે દેડકો, ચીક એટલે પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, એન્ટ એટલે કીડી, અને લેડીબગ એ એક જીવજંતુ છે બરાબર, કે જે લાલ કલરનું હોય છે, કાળા ટપકાવાળું એક જીવડું છે બરાબર છે. તો લેડીબગ એટલે જીવડું. ઓલ એટલે બધા. વેન્ટ આઉટ ફોર અ વોક એ બહાર જાય છે. ફોર અ વોક શેના માટે? ચાલવા માટે. કોણ કોણ? દેડકો, પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને જીવડું. આ બધા છે એ લોકો ચાલવા માટે બહાર જાય છે. Soon they came to the bank of a river. થોડી વારમાં, soon એટલે થોડી વારમાં, they એટલે તેઓ, કેમ ટુ ધ બેંક ઓફ અ રિવર એટલે કે બાજુમાં છે એક રિવર એટલે નદી. નદી આવેલી હતી, એ નદીના કિનારા સુધી પહોંચી જાય છે. એ બધા થોડી વારમાં નદીનો કિનારો છે ત્યાં પહોંચે છે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ સેડ ધ ફ્રોગ. શું કહે છે? સેડ એટલે કહ્યું, અને સેડ ધ ફ્રોગ એટલે દેડકો. દેડકાએ કહ્યું શું? કે લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ, કે ચાલો કૂદકો મારીએ અને તરીએ. એટલે કે બાજુમાં નદી હતી, નદી કિનારે લોકો ઊભા હતા, અને દેડકાએ એવું કહ્યું કે ચાલો આપણે એમાં કૂદકો મારીએ અને તરીએ બરાબર. એન્ડ ઇટ જમ્પ્ડ ઇનટુ ધ વોટર. આટલું કહી અને શું કરે છે? પાણીમાં કૂદકો મારી દે છે. જો દેડકો છે એ બધાને કહે છે કે ચાલો કૂદીએ અને તરીએ. આટલું કહીને પોતે છે નદીમાં કૂદકો મારી દે છે. બટ વી કેન નોટ સ્વિમ શાઉટેડ ધ chick, the mouse, the ant and the ladybug. બટ વી કેન નોટ સ્વિમ, પણ અમે લોકો તરી શકતા નથી. શું થાય ગુજરાતી? વી કેન નોટ સ્વિમ, અમે લોકો તરી શકતા નથી. શાઉટેડ એટલે કે બૂમો પાડવી, જોર જોરથી બોલવું. બૂમો પાડીને કોણ કે છે? ધ ચીક, માઉસ, એન એન્ટ અને લેડીબગ. એટલે આવશે પક્ષીનું બચ્ચું, ઉંદર, કીડી અને જીવડું. આ બધા છે એ બૂમો પાડીને એવું કે છે પણ અમે લોકો તરી શકતા નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફ્ડ. ફ્રોગ એટલે દેડકો, લાફ એટલે હસવું. દેડકો છે એ હસવા લાગે છે. ક્રોક 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 એની ભાષામાં એ હસવા લાગે છે. પછી બોલે છે, યુ આર હોપલેસ સેડ હી એન્ડ લાફ્ડ અગેન. જો
એણે શું કીધું? યુ આર હોપલેસ, તમે લોકો સાવ નકામા છો. શું? કે તમે લોકો સાવ નકામા છો. સેડ હી એન્ડ લાફ્ડ અગેન. દેડકો છે એ એવું બોલે છે કે તમે લોકો સાવ નકામા છો અને હસવા લાગે છે, ફરીથી હસવા લાગે છે. લાફ અગેન. The chick, the mouse, the ant and the ladybug did not like it. કોની કોની વાત કરે છે? ચીક પક્ષીનું બચ્ચું, માઉસ એટલે ઉંદર, ધ એન્ટ એટલે કીડી, એન્ડ ધ લેડીબગ એટલે થશે જીવડું. ડીડ નોટ લાઇક ઇટ એટલે કે કોઈને પણ આ ગમતું નથી. આ એટલે શું? કે દેડકો છે એ આ લોકોને એવું કહે છે કે તમે લોકો સાવ નકામા છો અને જોર જોરથી હસે છે એની ઉપર. આ વસ્તુ છે એ આ કોઈને પણ ગમતી નથી. They said, now what will we do? They said એટલે પછી બધા બોલે છે કે now what will we do? હવે આપણે શું કરીશું? હવે આપણે શું કરીશું? આવું કહે છે બધાય. બરાબર છે? They thought and thought. શું આવશે? They thought and thought. કે તેઓ વિચાર કર્યા કરે છે. કેટલો ટાઈમથી વિચાર કરે છે. એન્ડ ધેન અને પછી. એન્ડ ધેન એટલે થશે અને પછી. they did this. તેઓ આમ કરે છે. શું કરે છે એ આગળ જોશું કે The chick went away and soon came back with a leaf. ચીક એટલે પક્ષીનું બચ્ચું. એ શું કરે છે? એ ક્યાંક દૂર ચાલ્યું જાય છે અને soon came back થોડી વારમાં પાછું આવે છે with a leaf. એક પાંદડું લઈ અને પક્ષીનું બચ્ચું છે એ પાછું આવે છે. The mouse came with a piece of wood. માઉસ એટલે ઉંદર. Came with a piece of wood. wood એટલે લાકડું, પીસ એટલે ટુકડો. લાકડાનો ટુકડો લઈ અને કોણ આવે છે? માઉસ એટલે ઉંદર. જો પક્ષીનું બચ્ચું છે એ જાય છે અને થોડી વારમાં પાંદડું લઈ અને પાછું આવે છે. એના પછી ઉંદર છે એ લાકડાનો ટુકડો લઈ અને પાછો આવે છે. એના પછી ધ એન્ટ બ્રોટ અ સ્ટ્રો. શું? સળી લઈ આવે છે. સળી. કોણ? તો કે કીડી. કીડી છે એ સળી લઈ આવે છે. એન્ડ ધ લેડીબગ બ્રોટ અ લોંગ પીસ ઓફ થ્રેડ. પછી જે જીવડું છે બરાબર લેડીબગ એ શું કરે છે? એક દોરો હોય એ લાંબો બધો દોરો લઈને આવે છે. એના પછી they used the leaf, a piece of wood, a straw and piece of thread and made a boat. પછી એ લોકો વાપરે છે, ઉપયોગ કરે છે. બરાબર? શેનો શેનો? એક પાંદડાનો, લાકડાના ટુકડાનો, એક સળીનો અને દોરા જે લાંબો બધો દોરો હતો એ બધું ભેગું કરી એનો ઉપયોગ કરી અને એક બોટ તૈયાર કરે છે. They put into the water. પછી શું કરે છે? એ જે બોટ તૈયાર થઈ જાય છે એને પાણીમાં મૂકી દે છે. Jumped on it and the boat moved. પછી શું કરે છે બધાય? કે જે બોટ હતી બરાબર પાણીમાં મૂકેલી એની ઉપર કૂદકો મારે છે. એટલે શું થાય છે? જી બોટ છે એ હલનચલન કરવા લાગે છે, ચાલવા લાગે છે. કેમ કે એની ઉપર કૂદકો મારે છે એટલે. They all danced and sang loudly. પછી બધાય બોટ ઉપર ચડી અને નાચવા લાગે છે, ડાન્સ કરવા લાગે છે અને જોર જોરથી ગીતો ગાવા લાગે છે. Sing loudly એટલે જોર જોરથી ગીતો ગાવું. The frog heard the voice.
ફ્રોગ એટલે દેડકો, હર્ડ એટલે સાંભળ્યું, વોઇસ એટલે અવાજ, દેડકાએ આ અવાજ સાંભળ્યો. ઇટ લુકડ અપ ફ્રોમ ધ વોટર, તો શું કરે છે? પાણીમાંથી બહાર આવે છે. ધ ફ્રોગ બીકેમ હેપી, ઇટ ક્લેપ્ડ. પછી દેડકો જોવે છે આ લોકો જે બોર્ડ ઉપર જઈને તરી રહ્યા છે, ગાઈ રહ્યા છે, એ બધું જોવે છે અને દેડકો ખુશ થઈ જાય છે અને જોર જોરથી તાળીઓ પાડવા લાગે છે. બસ જો આ હતી આપણી એક્ટિવિટી 8. તો હોમવર્કમાં એનું ઇંગ્લિશ અને ગુજરાતી એક વખત લખી અને પાકું કરજો, બરાબર છે? આવતી એક્ઝામમાં આ હશે. ચલો એના સિવાયનું છે આપણે એ આના પછીના લેક્ચરમાં જોઈશું.